તારી જાતના ચોર ઊભી નો માર મારા દીકરા મારાનો જેલ તોડીને ભાગ્યો હવલદાર પકડો એને મારા દીકરા જેલ તોડતા પોલીસ વાળા મને ભરી ગયા છે અને વાહે પડી ગયા છે પણ આજ ગમે થાય હાથમાં નથી આવું હવલદાર ધોડો આજ આને પકડવો પડશે આજ જો આ ભાગી ગયો ને તો આપણા બેની નોકરી જશે પોલીસ વાળા મારે છે ને હાથ ધોઈને વાહે પડી ગયા છે હવે શું કરવું હા અમારા દીકરા મારાનો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો ચોર ઓય અહીંથી એક ચોરને ભાગતા જોયો હવલદાર આમ જો હે હાલો કઈ જા એટલે સારું કરતા પોલીસ વાળાથી માંડ બેસી ગયો પોલીસ વાળા આમ જાય ને તો હું પાછો ગામમાં વિયો જાઉં ઉભા રહ્યો હવલદાર આ ઓલો ગાડી વાળો તો કહેતો હતો કે ઈ ચોર આ બાજુ જ ભાગીને આવ્યો છે પણ અહીં તો ક્યાંય દેખાતો નથી પણ સાહેબ ક્યાંય દેખાતો નથી એ હવલદાર આમ જોવો આજ ઈ ચોરને આપણે અદાલતે હાજર કરવાનો હતો એમાં મારા દીકરા મારાનો સટકીને નીકળી ગયો છે આજ જો એ ચોરને આપણે અદાલતે ટાઈમે હાજર નહીં કરી ને તો આપણા બેની નોકરી કાઢી નાખશે કમિશનર સાહેબ પણ તો સાહેબ શું કરશું આપણે હું એ જ વિચારું હવે શું કરશું આપણે પણ સાહેબ કંઈક તો કરવું જોઈશે ને કે આપણા બેની નોકરી જાય છે હો તો હવલદાર કાંઈક તો કરવું પડશે ને પણ શું કરવું પણ સાહેબ જેમ બને ને એમ કંઈક જલ્દી કંઈક વિચારો ને કે આપણી નોકરી જાહે હવલદાર એક મસ્તીનો આઈડિયો છે મારી પાસે આમ જો તમે મારી વાત સાંભળો આપણે રહ્યું ને આ ગામમાં એ ચોરમાં હે 50,000નું ઇનામ બહાર પાડી ઇનામ રાખ્યું એટલે પછી રહ્યું ને આ ગામના ચોરને પકડવા હાટું મદદ કરાવશે બરોબર એ વાત સાચી છે સાહેબ તો હાલો સાંભળો ગામના સાંભળો મારા જેલમાંથી એક ખૂંખાર ચોર તમારા ગામમાં આવી ગયો છે જે કોઈ એને પકડાવવામાં મદદ કરશે અથવા પકડી લેશે એને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાંભળો ગામના સાંભળો સાહેબ ઉભા રહ્યો તમે શું રાડ્યું નાખો શું થયું એ જાડિયા તારો બાપ હવે મારે તને શું કહેવું આમ જો મારી વાત સાંભળ અમારી જેલમાંથી એક ખૂંખાર ચોર ભાગીને તમારા ગામમાં વિયાયો છે અને જે કોઈ એને પકડવામાં મદદ કરશે અથવા પકડી લેશે ને એને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે 50,000 રૂપિયા સાહેબ તમે સાચું કહો હો એ હા તારો બાપ એટલે તો અમે રાયડું નાખીને જાહેરાત કરી વાહ એ સાહેબ એ સોરને તો હું પકડી લઉં પણ એને હું ઓળખતો નથી મારે એને કેમ પકડવો ઊભો રે જાડિયા હું એનો તને રહ્યું ને ફોટો દેખાડું હે ફોટો અરે બાપ રે આ જ ચોર છે હા કાંઈ વાંધો નહીં સાહેબ આમ જોવો 10 મિનિટમાં એ સોરને ગમ્યાથી ગોતીને હું પકડી લઉં પછી મને 50,000 આપજો ને તમે હા તારો બાપ 50,000નો ડટ્ટો તૈયાર જ છે તું આમ ચોરને પકડી લે ને એટલે આમ તને 50,000 દઈશું વાહ સાહેબ વાહ તમે જોવો 50,000નો ડટ્ટો તૈયાર જ રાખજો હમણાં સોરને પકડીને લાવું હો આ તો એ સોર ગયો હાલો હવલદાર આપણે હવે આગળ ગામનાને કહી દેવી સાંભળો ગામના સાંભળો અમારી જેલમાંથી એક ખૂંખાર ચોર ભાગીને તમારા ગામમાં આવી ગયો છે તો જે કોઈ એને પકડશે અથવા પકડવામાં મદદ કરાવશે એને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાંભળો ગામના સાંભળો ના લે આ પોલીસ વાળા ક્યાંય દેખાતા નથી ને તો આ ગામ મૂકીને વિયો જાવ આ લે આ તો ઓલા પોલીસ વાળા કહેતા હતા એ જ મારો દીકરો ચોર છે આનો જ મને ફોટો બતાવ્યો હતો તારી જાતના મોહણિયા છો તારી ઉપર 50,000 નું ઇનામ છે સમજો
આ તને પકડાવીને 50,000 રૂપિયા મારે જ લેવા છે. અરે જાતના તું જાતો હોય ક્યાં? ઉભો મર. સાંભળો ગામના સાંભળો, અમારી જેલ તોડીને એક ખૂંખાર ચોર તમારા ગામમાં આવી ગયો છે. તો જે કોઈ ઈ ચોરને પકડાવશે એને 50,000 રૂપિયા ઇનામ દેવામાં આવશે. સાંભળો ગામના સાંભળો. હવલદાર બોલો સાહેબ. આમ જોવો, તમે મારી વાત સાંભળો. આપણે રહ્યું ને આખા ગામમાં હવે જાહેરાત તો કરી દીધી છે, પણ આપણે રહ્યું ને એ ખૂંખાર ચોરને પકડવો પડશે. નકર કમિશનર સાહેબ રહ્યા ને આજ તો આપણા બેયનો વારો કાઢી નાખશે. હા હા સાહેબ, એ વાત તમારી હાવ સાચી છે. ગમે તેમ કરીને પકડવો તો પડશે જ. તો હાલો આમ. અરે બાપરે, હું અહીંયા કેવી રીતે વી આવ્યો? તું અહીંયા કેવી રીતે વિયાયો હે? મારા દીકરા મારાનો હાથમાં નતો આવતો, જેલ તોડીને ભાગી ગયો. તને તો એવું હતું ને કે હું ચોર્યું કરીને બચી જાય છે. પણ સાહેબ, હું પકડાઈ કેવી રીતે ગયો? એ બેટા, મારી વાત સાંભળી. હું તને કહું, સમજો. તું બજારમાં આયલો જતો તો ને ત્યારે હું તારી માં આવ્યો સાનો મનો. પછી સમજો એક ધોકો મૂક્યો તારા માથા ઉપર અને તું થઈ ગયો બેભાન. પછી હું તને આ લાવ્યો ને ખાપાર મેં તને બાંધી દીધો ને પછી કહી દીધો સાહેબને ફોન. અને પછી આયા સાહેબ, અને હવે આગળની વાત બધી સાહેબ કરશે. સાહેબ થાતી વિધિ આની કરી નાખો. થાતી વિધિ તો જાડિયા આની કરવાની જ છે, પણ તું એમણામ નથી પકડાણો. તારા હાટું તો અમારે 50,000 નું ઇનામ રાખવું પડ્યું, ત્યારે તું પકડાણો છો. તારી જાત ના મારા દીકરા મારાનો કેદુનું હેરાન કરે છે કા? સાહેબ ધોકેથી ધોકાવો હરખી નહીં. મારા દીકરા મારાનો અંકો રાય. મારી વાત સાંભળો. હવે બસ બહુ નો ધોકાવો, ના કરમ દોવો. એનો ટાંગો બાંગો ભાંગી જાય છે ને જેલે નહીં પોગી. પેલા જેલે લઈ જાઓ ને પછી અહીંયા જઈને સર્વિસ કરો. અને હણ પેલા મારું તમને ઇનામ લાવો, હાલો 50,000. ઈ વાત જાડિયા તારી હેસી. હવલદાર આને છોડો તો ખરા. જાડિયા એક કામ કર, તું પોલીસ ચોકી આવીને જ ઇનામ લઈ જા. હા તે વાંધો નહીં, હાલો બધા હારે જ આયલા છે પોલીસ ચોકી. નિયમ જો મારા 50,000 મને પેલા આપજો હો. અરે તારા 50,000 પેલા હાલે તું આમ હાલ.